દીપા ભાઈ બંધુને કેવા હું માગીશ તું? ભાઈ બંધુને કહેવા એવું માગીશ કે વાર તહેવારે માતાજીના દર્શન કરી આવાય, જુગાર ના રમાય, પેટી ઉઠી જાય, બટારા વાળે ના ચડાય. બરોબર છે. બરાબર. એટલે તમે પણ અમારા ભેગા ફરવા હાલો. હા 2 મહિનાથી પ્લાન કરતા હતા પણ હજી વારો એનો નથી આવ્યો ને આપણે મોજ કરી લીધી. હા વારે પર આપણે તો દર હાથને હોય જ હજરા હજુ. બરાબર. જય માતાજી. જય માતાજી. અને તમે મોજ કરો રાપુદળમાં. 3 દી થયા લાઈટ નથી. લાઈટ વૈનાની પાછા કે તોય કે અમને મોજ આવે. હું મોજ ફોન કરી ઘરમાં પડ્યા ફાઇનલી અમે પાવાગઢ મંદિર પહોંચી ગયા છીએ અને મારા ભાઈબંધ દોસ્તારોને અમે કીધું કે ભાઈ તમે હાલો. હા હા દર્શન કરી આવી. વરસાદનો માહોલ છે બરાબર. બધાય મજા આવશે હા ફરવાની. 2 મહિના પહેલાથી આ પ્લાન કરી છે, હજી એનો પ્લાન નથી થયો ને અમારો પ્લાન થઈ ગયો. બરાબર. એટલે ના આવ્યા એ ના આવ્યો ને અમે આવી ગયા. અને જોઈ લો મોજ એની. જોઈ લ્યો વરસાદ અરે મોજ એની. અને એ રાપુદળમાં પડ્યા હે હજી. હા એ રાપુદળમાં પડ્યા હે. એ મોજ કરે છે. એ મોજ કરે પણ કેવી 3 દિવસથી આ લાઈટ નથી, ફૂલ વરસાદ છે, બહાર નીકળતા નથી ઘરની અને નીકળાતું પણ નથી. અને પાછા ફોન કરી કે અમને એમ કહે કે હા અમને અહીંયા મજા છે, અહીંયા અમને મજા છે, પણ એને ખબર નથી અમને એનાથી ખરાબ મજા છે. ઘરમાં પડ્યા મોજ કરે લે. હા એને હજી પાછું વરવું નથી. એને પાછું વરવું નથી. હવે તો પાછા વરો કાકા અમારી ભગવતીના દર્શન થઈ ગયા ભાઈ. અને અહીંયાનો આખો માહોલ જ અલગ નજારો જ ભાઈ. અમારો નજારો જુઓ તમે. અહીંયા તમે ખાલી આ બહારનો સીન જુઓ. દેખાય છે. જય મહાકાળી માં. જય લા